તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાઈ નાનજીભાઈ દરિયાઈ ખેડૂ ને ભીમા કાકાને મળ્યા અને પછી ભીમા કાકાને લઈને જતા આપણે અરવિંદભાઈના ઘરે અરવિંદ રૂપા વ્લોગવાળા. પણ અરવિંદભાઈ હાજરમાં હતા નહીં, ગયેલા છે રૂપાબેન ને બે અમદાવાદ. એટલે એમના ઘરે વડીલ હતા એટલે આવકારો મીઠો આપ્યો અને ચા પાણીનું કીધું. પછી અરવિંદભાઈ હતા ને એટલે પછી એમ કીધું ભાઈ નેક્સ્ટ ટાઈમ પાછા આવીશું. હવે અરવિંદભાઈના કાકા હોય કે પપ્પા હોય કે મોટા ભાઈ હોય એ તો આપણે નહોતા ઓળખતા, પણ આવકારો અરવિંદભાઈના ઘરે મીઠો આપ્યો છે. તો ફાઇનલી મિત્રો અત્યારે મેસેજ આપને મળ્યા છે કે ભાઈ અરવિંદભાઈને રૂપાબેનની આવી ગયા છે. તો હવે આપણે આવવું છે અરવિંદભાઈના ઘરે, કેમ કે આપણે ગયા હતા એ વખતે અમદાવાદ ગયેલા હતા, પણ એ કે હાજે આવે અથવા તો કાલે આવે એવી વાત હતી. પણ અત્યારે આવી ગયા છે, મેસેજ મળ્યા છે. એટલે હવે આપણે વધુ વાત નથી કરવી, આપણે હવે સીધા મળીએ અરવિંદભાઈના ઘરે જઈને. આવી ગયા છીએ અરવિંદભાઈના ઘરે, અરવિંદ રૂપા વ્લોગવાળા ત્યાં. જો કે બીજી વખત આવ્યો, પહેલી વખત મેં હમણાં ઘડીક પહેલાં વિડીયોમાં કીધું હતું ને કે આવ્યા હતા ત્યારે આ ભાઈ મળ્યા હતા. હવે મેં કીધું ને કે ભાઈ ઓળખાણ તો ન જ પડી કે અરવિંદભાઈના કાકા થાય કે પપ્પા થાય. હે અરવિંદભાઈના પપ્પા તમે પોતે? એટલે જો ભાઈ અરવિંદભાઈના પપ્પા છે અને બિચારે કીધું આવો ચા પાણી વેચીએ, ચા પાણી બનાવી. પણ અરવિંદભાઈને એ ગયેલા હતા અમદાવાદ, એટલે અમદાવાદથી આવી ગયા છે. પણ એ કળસાર છે, એટલે આ લોકેશન છે અરવિંદભાઈનું. એટલે કળસાર ગયેલા છે, એ કળસાર ગાડીઓ લેવા ગઈ છે અને હું કળસારથી અહીંયા આવ્યો એવું થયું છે. એટલે હવે આપણે હમણાં થોડી વારમાં અરવિંદભાઈ આવે પછી મુલાકાત પછી કરીએ. તો આ બે ભાઈ બહેનને તો ઓળખતા જઈશો. આ છે આપણે અરવિંદભાઈના ભાઈ રઘુભાઈ અને આ છે એમના બેન. જોકે રૂપાબેન આરે વિડીયોમાં ઘણી વખત હોય એટલે બધા ઓળખતા જઈશો. પણ આવડાની પોતાની ઇન્સ્ટા આઈડી છે રાજ જેઠવાને, એમની રાજ જેઠવા ને. હા, એટલે બે ભાઈ બહેન બહુ સરસ મજાના ઇન્સ્ટા આઈડીના વિડીયો બનાવે છે. એટલે બધાએ ફોલો ન કર્યો તો કરી નાખજો. બેન તમે હું કંઈક બોલતા હતા? તમે આવ્યા તે સારું લાગ્યું. આ તો મારો આવ્યા ભાઈની અમારો ઓલે. એટલે બેનની ને ભાઈની અલગ એક ઇન્સ્ટા આઈડી છે, તો બધાએ ફોલો કરી નાખજો. અને અરવિંદભાઈને બધા ઓળખતા જઈશું. આઈન પણ રૂપાબેન આવે છે એને બધા ઓળખતા હશો. પછી આપણે અરવિંદભાઈને રૂપાબેનને પછી મળવું છે, પણ પહેલાં આપણે રઘુભાઈને ને બેનને મળી લઈએ. એટલે મેં કીધું ઇન્સ્ટા આઈડી છે, બધા ફોલો કરી નાખજો. હજી એક તમારી આઈડીનું નામ બોલી દો તમારી રીતે. મારી એક જ આઈડી છે, ઈ જ રાજ જેઠવા વાળી. હા, રાજ જેઠવા એમની આઈડી છે. એટલે ભાઈ બેન બે ઇન્સ્ટામાં કામ કરે છે. અને હવે આપણે મળવું છે અરવિંદભાઈને રૂપાબેનને. તો જો અત્યારે હાંજ પડી ગઈ છે અને આવી તો દેહાતમાં નહીં જતા, પણ અરવિંદભાઈને રૂપાબેનને બધા હવાણે જો કે વિડીયોમાં તો આપણે જોતા હોઈએ રૂપાબેન જે એની જે બોલવાની એક્ટિંગ ને જે કાંઈ આવી બહુ મજા આવે. પણ રિયલમાં મળ્યો ને તોય મને મજા આવી. એટલે અત્યારે હવે અંધારું થઈ ગયું છે ને અરવિંદભાઈને રૂપાબેનને આપણે મળ્યા છીએ ને મળીને બહુ આનંદ થયો છે, ચા પાણી પીધા છે. એટલે હવે આપણે વધુ વાત નથી કર્યું, કારણ કે આપણીથી મોટા માણસો છે, સેલિબ્રિટી છે, એટલે વધુ એને બોલવા દઈશું. હવે એ શું બોલે ને એ તમારે સાંભળવાનું છે. રૂપાબેન એની રીતે બોલશે, અરવિંદભાઈ એની રીતે બોલશે. એટલે આપણે એ બે શું બોલે ને એ આપણે સાંભળવાનું છે. સેલિબ્રિટી ભાઈ કાંઈ નથી, બધા ખરેખર છે આપણે. પણ એ તો બધા એમ બધા સંધાઈને એવું લાગે કે આ બહુ મોટા થઈ જાય, નામ થઈ જાય, એવું કઈ હોય નહીં ભાઈ. બધા હરખા જ હોય, કારણ કે અમે એ લેવલમાં અમે કોઈ દિવસ એવું નહીં વિચારો કે અમે એમ મોટા લેવલમાં છીએ. અમે નાના લેવલમાં છીએ એમ જ રહી છીએ, કારણ કે આપણીથી પણ ઘણા મોટા યુટ્યુબર અત્યારે હે ભાઈ. એટલે આપણે છે ને હજી નાના જ કહેવાય બધા. આપણે બધા એક જ લેવલમાં આવીએ એમ. હવે તમે બે જણા આવો ફેમિલી સાથે નિષ્કલંક મહાદેવના દર્શન કરાવો ને તમે જે ઓલી વાત કરી ને ભીમના પાયા, એ ભીમના પાયા જોવા લઈ જાઓ. અને બીજું ઘણું ફરવાલાયક સ્થળ છે, બધું દેખાડું. અને હજી હું તમને કહું કે જો બધા જનકભાઈ પાસે જો ને મેં કીધું ને હજી અરવિંદભાઈ પાસે હું કહું કે ભાઈ કોઈ એમ કહેતું હોય કે બધું મોટા સેલિબ્રિટી થઈ જાય ને એ બધા ઈગો રાખે, તો એ તમે એમ કાઢી નાખજો. કારણ કે મને ખુદને આજ અનુભવ થયો છે કે આ બેમાંથી એક સેલિબ્રિટી ઈગો રાખ્યો નથી. જો આ અરવિંદભાઈને મળ્યો એ પહેલાં જનકભાઈને મળ્યો, બેમાંથી કોઈ ઈગો રાખ્યો નથી. અને જેવા વિડીયોમાં રૂપાબેન કામ કરે છે ને
એવું જ અત્યારે જો એ રીતે જ વાત કરીએ છીએ આપણે અરે એટલે બહુ ભાઈને ને બેનને મળીને આનંદ છો છે. પણ તમારા ઘરે અમને સોખો કઈ બોલતા આવડે ને આવડે એવું બોલી એટલે આ બેન મારી કરતા તો તમે સારું બોલો છો. એમાં એવું ઈગોનું ને એવું કઈ ન હોય, હા. કારણ કે કોક ને પછી હે કે એવું લાગે હંધાઈ નહીં એવો કઈક હા, મોટા તમે મોટા થઈ જાય. હા એમ જ તે ને તમે કદાચ ઓશિંતા આવી જાવ ને તો ભાઈ જો બધાને કામ હોય બરોબર, બધાય ઘર લઈને બેઠે, બધાને આવા જવાનો વ્યવહારે જવાનું હોય. હવે તમે મળવા ઓશિંતા આવ્યા ને અરવિંદભાઈ ઘરે ન હોય તો કે એવું ન હોય કે ભાઈ અમને ન મળ્યા એમ, તો ભાઈ તમારે કોન્ટેક્ટ કરીને આવવો પડે. મેં ખુદ કોન્ટેક્ટ કરીને આવ્યો, હું પહેલી વખત બપોરે આવ્યો ન મળ્યા મને, અત્યારે બીજી વખત આવવું પડ્યું. એટલે એવું કાંઈ હોય નહીં, એટલે કોઈ એવો ઈગાનો વેમ હોય તો એ કાઢી નાખજો. અને આમ તો આપણે હે આખો દિવસ કે ઘરે ન હોય, અમુક એવું કામ હોય તો આપણે કંઈક બહાર ગયેલા હોય. હું હમણાં હે ને આજ હજી તો અત્યારે અમદાવાદથી આવ્યો છું. હું કાલુનો અમદાવાદ હતો, આજ હજી આવ્યો છું. જેને હા ભરીને જો અમદાવાદ ઈ તમને કહી દઉં, અમદાવાદથી આવ્યા એની પહેલાં એમ આવીને ખાટલે બેસી ગયા હતા. મેં તમને આગલા વિડીયોમાં કીધું ને કે ભાઈ અમદાવાદથી આવે છે, લેવા ગયેલા છે. એમ ખાટલે આવ્યા સીધા ત્યાં હાથ પગ ધોઈને સીધા અરવિંદભાઈ આપને મળ્યા ને ત્યારથી આપણે હારે હવાણે બેસી ગયા છે. એટલે આનાથી વિશેષ વધુ વાત ન કરાય એટલામાં તમારે સમજી જવાનું. અને રૂપાબેને બહુ હાવભાવ આપ્યો છે ને જેવી રીતે વિડીયોમાં કામ કરે છે ને એવી રીતે જ આપણે હારે વાતચીત કરીએ છીએ. એટલે એમાં કોઈ ફેરફાર કે કોઈ ભેદભાવ રાખતા નથી. એટલે મેં કીધું કોઈને વ્યામ હોય તો વ્યામ કાઢી નાખજો. અને બીજું તો અરવિંદભાઈ કાંઈ બસ ભાઈ જો બસ અમે બધા અત્યારે એક જ પ્લેટફોર્મ ઉપર કામ કરી ભાઈ, બધા બ્લોગિંગ ને એવું કરી છે. તો પણ એક જોયું કે ભાઈ ઇન્સ્ટામાં જો ભાવનગરમાં નામ નીકળતું હોય ને તો રૂપાબેનનું ને અરવિંદભાઈનું, અને જે મારે હારે જે મારી ચેનલમાં એમ કે કામ કરે છે ને એણે ખુદે વખાણ કર્યા હો કે ભાવનગરમાં તો ઇન્સ્ટામાં ફેમસ હોય ને તો રૂપાબેન ને અરવિંદભાઈ, અને એના જે ઇન્સ્ટા ચાહકો છે ને મિલિયનોમાંથી. આપણે અત્યારે જો અત્યારે જે લેવલ ઉપર છે ને એ બધું આપણે હે ને બધે પબ્લિક ના કારણે બધી વસ્તુ. તો આપણે હે ને કોઈ દિવસ એવું ન હોય કે અમને ઈગો આવી રહે, કારણ કે તમારા બધાના સપોર્ટ ના કારણે જ અમે અહીંયા અત્યારે ઊભા છીએ અને આ વસ્તુ અમે અત્યારે કરી શકીએ છીએ. તો બસ એવો ને એવો સપોર્ટ હે ને બધાને કરો. હજી આગળ જો તમને કહી દઉં, ઇન્સ્ટા આઈડી છે રૂપા અરવિંદ, હા એમાં ઈ જ છે ને. અને 2 ચેનલ છે, એક છે રૂપા અરવિંદ વ્લોગ અને એક છે રૂપાઈની કોમેડી. એટલે આ બેનની ચેનલ છે અરવિંદભાઈની નાની, એક રૂપાની કોમેડી નામની ચેનલ છે. એમાં પ્યોર મનોરંજન સાથે જો કે રૂપાબેનને બધા જોતા હોય એટલે બધાને ખબર જ હશે, એમાં બધું કહેવું ન હોય. પણ કોમેડી વિડીયો જોવો હોય રૂપાબેનનો તો રૂપાની કોમેડી નામની ચેનલ છે, અને વ્લોગિંગ જોવો હોય તો રૂપા અરવિંદ વ્લોગ નામની ચેનલ છે. અને ઇન્સ્ટામાં તો ફોલો કરી જ નાખજો. ઇન્સ્ટામાં તો અત્યારે ઘણા પહોંચી ગયા છે એ. એવું નહીં, બધું બસ ધીમે ધીમે તમારો support હા, અને એ બધું એટલે અરવિંદભાઈ કેમ જે કાંઈ જે લેવલે પહોંચ્યા ને એ બધા તમારા બધા સાથ સહકાર અને સપોર્ટથી પહોંચ્યા છે. એના સપોર્ટ વિના, તમારા બધાના સપોર્ટ વિના કાંઈ શક્ય નથી. બસ તમને બધાને ગમે છે, અમે આ જે વસ્તુ કરી તમને બધાને ગમે છે, એના લીધેથી અમે અહીંયા છીએ ક્યારે. અને હવે આ વિડીયોના માધ્યમથી હું રૂપાબેનને અને અરવિંદભાઈને આમંત્રિત કરું છું કે વહેલી તકે અમારા મહેમાન થાવ. પાકું સમજાવો. હવે આવશે ખરા તો મત બેનને લઈને આવતા આવત. આપણે હું યાને લઈને તો આવવાનો છું. આ તો હું હોસ્પિટલના કામે આવ્યો હતો ને અચાનક અહીંયા આવવાનું છું. સ્પેશિયલ આવો હવે એકવાર. હવે ફેમિલી સાથે આવું પણ એ પહેલા તમે આવી જાવ એટલે હું તમને ભીમના પાયાના દર્શન કરાવી દઉં. આ વખતે તમારે કઈ જોવું નહીં પડે, આ વખતે હંધું ભાડું કે ને મને ઘરને હંધું. હા હવે ઘરે ધોઈ લીધું. તો હવે આવજો. આવજો હવે. તો જો આવી રીતે ભાઈ બહુ મજા આવી ગઈ છે. બેનનો સ્વભાવ સારો છે, પ્રેમાળ સ્વભાવ છે, અરવિંદભાઈનો પ્રેમાળ સ્વભાવ છે. અને પ્લસ આપણે જનકભાઈને મળ્યા, ગાંધીભાઈને મળ્યા, ભીમા કાકાને મળ્યા. આ બધા દયાળના યુટ્યુબરો છે અને બહુ ભાઈ પ્રેમ સાથે. અને જો કે કાંઠાના માણસો હોય એટલે કાંઈ કહેવું જ ન પડે, કારણ કે હું કાંઠાનો છું. એમ ઘોઘા પંથકમાં આવી અને આ કોટડા પંથકમાં આવે છે, પણ મૂળ એમ બધા કાંઠાના માણસો થઈ એટલે કાંઠાનું નામ પડે એટલે બધું થઈ ગયું. એટલે વધુ આપણે વાત નથી કરવી, ઘડીક બે આવવું છે પછી નીકળી જવું છે. એટલે વિડીયો તમને કેવો લાગ્યો કેવો ન લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. પણ એ પહેલાં અરવિંદ રૂપા નામની ચેનલ છે, 2 ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. અને મળીશું આપણે નવા જ વ્લોગમાં. ચાલ બધાને દિલથી બાપા સીતારામ.